હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ખમણ ઢોકળા. તો આપણે આ ચણાનો લોટ લઈ લીધો છે, આપણે ખાંડ લીધી છે, આપણે અહીંયા હળદર લઈ લીધી છે, મરચું લીધું છે, અને આપણે અહીંયા લીમડાના પાન લઈ લીધા છે, અને આપણે અહીંયા લીંબુના ફૂલ લઈ લીધા છે. હવે આપણે આ બધું સાઈડમાં રાખી દઈશું અને આપણે હવે બેટર બનાવી લેવાનું છે. તો આપણે આ તપેલું લઈ લીધું, તપેલી લઈ લીધી છે. આપણે એમાં પાણી એડ કરી દઈશું. તો આપણે 1 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરવાનું છે. તો આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરશું. આપણે એમાં બેટર એડ કરી દઈશું. બધું બેટર એડ કરી દેવાનું છે. અડધી ચમચી ભરીને હળદર એડ કરશું. અડધી ચમચી ભરીને મરચું એડ કરવાનું છે. તીખા બનાવવા માટે આપણે મરચું એડ કરશું. આપણે એમાં લીંબુના ફૂલ એડ કરી દેવાના છે. આપણે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો બધું હાથેથી આપણે સરસ મજાનું બધું મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો બધું સરસ મજાનું આપણે ગાંઠા નહીં અરે એવી રીતના આપણે બધું મિક્સ કરી લેવાનું છે. આપણે એમાં 1 પાવડું ભરીને તેલ એડ કરી દેવાનું છે. આપણે અડધું પાવડું ભરીને તેલ એડ કરવાનું છે. બધું આપણે સારી રીતે મિક્સ કરી લેશું. તો બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતના આપણે બધું મિક્સ કરી લેશું. ગાંઠા ના રહે એવી રીતના મિક્સ કરી લેવાનું છે. આ રીતના આપણે બધું મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો સરસ મજાનું બધું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. આપણે 1 ચમચી ભરીને ખાંડ એડ કરવાની છે. 1 ચમચી ભરીને આપણે ખાંડ એડ કરશું. બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. બધું સારી રીતે મિક્સ કરી લેવાનું. હવે આપણે આ બેટરને થોડી વાર સાઈડમાં રાખી દઈશું ઢાંકીને. તો આપણે થોડી વાર પછી ઢાંકીને જોઈ લઈશું. તો આપણે ખોલીને જોઈ લેવાનું છે. તો તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું બેટર અહીંયા બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં ઈનો એડ કરી દેવાનો છે. તો આપણે એમાં ઈનો એડ કરી દઈશું. બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો બધું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એક ડબ્બો લઈ લઈશું. હવે આપણે એક ડબ્બો લઈ લેવાનો છે. તો આપણે એક આ ડબ્બો લઈ લીધો છે. હવે આપણે એમાં તેલ લગાવી દઈશું. તો આપણે ફરતું ફરતું તેલ લગાવી દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા તેલ લગાવી દીધું છે ડબ્બામાં. હવે આપણે એના અંદર બેટર એડ કરી દઈશું. તો આપણે આ બેટર એડ કરી દેવાનું છે. આપણે બધું બેટર એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા બેટર બધું એડ કરી દીધું છે. ગેસ ચાલુ કરશું. એના ઉપર આપણે પાણી ગરમ એકવાર તપેલા ઉપર પાણી ગરમ એકવાર રાખી દઈશું. તો આપણે ગેસ ચાલુ કર્યો છે. એના પર તપેલું રાખી દીધું છે. આપણે એમાં પાણી એડ કરી દીધું છે. હવે આપણે એમાં જે બેટર બનાવીને તૈયાર રાખ્યું હતું એ એડ કરી રાખી દઈશું. તો આપણે આ ડબ્બો રાખી દેવાનો છે. હવે આપણે એના ઉપર થોડું થોડું મરચું એડ કરી દઈશું.
તો આપણે થોડું થોડું મરચું લાલ એડ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે મરચું પણ એડ કરી દીધું છે. હવે આપણે એના ઉપર ઢાંકણ ઢાંકી દઈશું. તો આપણે એના ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે. તો આપણે ઢાંકણ ઢાંકી દઈશું. હવે આપણે ખમણ થવા દઈશું. તો આપણે હવે ખમણ બફાવા દેવાનું છે. બફાઈ જાય પછી આપણે ચેક કરી લેશું. તો આપણું ખમણ બફાય ત્યાં સુધીમાં આપણે વઘાર તૈયાર કરી લેવાનો છે. તો આપણે પેન રાખી દીધું છે, ગેસ ચાલુ કર્યો છે. હવે આપણે એના રાઈ એડ કરવાની છે. તો અડધી ચમચી ભરીને 1 ચમચી ભરીને આપણે રાઈ એડ કરશું. આપણી રાઈ ફૂટી જાય તે પછી આપણે એમાં તેલ એડ કરવાનું છે. તો અહીંયા આપણી રાઈ ફૂટી ગઈ છે. હવે આપણે એમાં તેલ એડ કરી દઈશું. તો આપણે 1 પાવડું ભરીને અડધું પાવડું ભરીને તેલ એડ કરવાનું છે. આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. આપણે એમાં મરચાં એડ કરી દઈશું. આપણે 2 સુધારેલા મરચાં એડ કરી દેવાના છે. આપણે બધું સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે. બધું મિક્સ કરી દેવાનું. હવે આપણે એમાં ખાંડ એડ કરી દઈશું. તો આપણે અડધા ચમચા જેટલી આપણે ખાંડ એડ કરવાની છે. બધું આપણે સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો બધું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં લીમડાના પાન એડ કરી દઈશું. તો આપણે આ લીમડાના પાન એડ કરી દેવાના છે. બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એમાં અડધો ગ્લાસ ભરીને પાણી એડ કરવાનું છે. તો આપણે અડધો ગ્લાસ ભરીને પાણી એડ કરવાનું છે. બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો બધું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં લીંબુ એડ કરી દઈશું. તો આપણે લીંબુ લીધું છે, સરસ મજાનું નીચવી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે લીંબુ નીચવી દીધું છે. આપણે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણો અહીંયા વઘાર બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે ખમણ બફાય તે પછી આપણે એમાં એડ કરી દેવાનું છે. તો આપણે હવે ચેક કરી લેવાનું છે. તો આપણે ખમણને ચેક કરી લેશું. તો આપણે ચાકુની મદદથી ચેક કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણા ખમણ બનીને તૈયાર થઈ ગયા છે. હવે ગેસ બંધ કરી લેશું. આપણે આને નીચે ઉતારી લેવાનું છે. તો આપણે ગેસ બંધ કરી લીધો છે. આપણે નીચે ઉતારી લેશું. તો આપણે નીચે ઉતારી લીધું છે. હવે આપણે એને કટિંગ કરી લેવાનું છે. તો આપણે ફરતી કોરની પહેલા આપણે કિનારું જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો બધું સરસ મજાનું થઈ ગયું છે. હવે આપણે એને કટિંગ કરી લેશું. તો આપણે એને કટિંગ કરી લેવાનું છે. તો એને આપણે આ રીતના કટિંગ કરી લેશું. તો તમે જોઈ શકો છો સરસ મજાનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે એના પર વઘાર એડ કરી દઈશું. આપણે આ વઘાર એડ કરી દેવાનો છે. બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. આપણે હવે જોઈ લેશું. તો તમે જોઈ શકો છો સરસ મજાના ખમણ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવજો.